અનંત કરુણાના સાગર ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા માટે લખલૂટ દેશનાનો ધોધ વહાવ્યો. એ જ દેશનાના ધોધને સંગૃહિત કરી ગણધર ભગવંતોએ એને સૂત્રોના રૂપમાં ગૂંથ્યો. ગૂંથ્યા પછી એ ગ્રંથો ઉપર બીજા આવનારા મહર્ષિઓએ અનેક પ્રકારના ગ્રંથોની રચના કરી, જેને કહેવાય છે પયનના સૂત્ર, પન્નવના પ્રજ્ઞાપના સૂત્ર, શું કહેવાય ને, પ્રકીર્ણક સૂત્ર કહેવાય. એ પ્રકીર્ણક સૂત્રો જેટલા જ પરમાત્માના શિષ્ય હોય, જે પરમાત્માના જેટલા શિષ્ય હોય, દરેક શિષ્યનું એક એક પયનના, એટલે પરમાત્માના 14,000 શિષ્યો હતા. કેટલા હતા? એ સમયમાં 14,000 પયનાઓની રચના થઈ હશે એવું માની શકાય. આદિનાથ પરમાત્માના શિષ્ય 84,000, નિમનાથ પરમાત્માના શિષ્ય 18,000. એ રીતે જેટલા પણ પરમાત્માના શિષ્ય હોય, દરેક શિષ્ય એક એક પયનાની આગમ ઉપરથી રચના કરે. હા, પયનના એટલે પ્રકીર્ણક સૂત્ર. પ્રકીર્ણક સૂત્ર એટલે એક સૂત્ર પરથી નાના સૂત્રની રચના કરવાની. એમ ચારો કે આચારંગ સૂત્ર છે, તો આચારંગ સૂત્ર પરથી સૌથી પહેલું પયનના સૂત્ર જે છે, જેનું નામ છે ચતુસરણ સૂત્ર. તે આચારંગના માધ્યમથી એમને એ સૂત્રની વીરભદ્રસુરી મહારાજે રચના કરી. આચાર્ય વીરભદ્ર મહારાજ સાહેબ જો ભગવાનના શિષ્ય હતા, એમને એ ચતુસરણ પયાની રચના કરી, આતુરપ્રત્યક્ષાની રચના કરી, વીરભદ્રાચાર્ય જે કહેવાતા. એ રીતે પરમાત્માના જેટલા પણ શિષ્ય હોય, 14,000 શિષ્ય, 14,000 કહે. એ સિવાય પણ ઘણા પયનનાઓ રચાતા હોય છે. અત્યારે આપણી પાસે 10, 12, 15 પયનના બાકી રહ્યા. કેટલા રહ્યા? બસ, વધારે કંઈ નથી. ક્યાં ગયું બધું? ભૂતકાળને ભીતરમાં બધું છુપાઈ ગયું, દટાઈ ગયું, નાશ થઈ ગયું. શું થયું ખબર પડી નહીં. અત્યારે આપણી પાસે જે બચ્યું છે એ તો મૂડી, એકદમ અલ્પ મૂડી બચેલી છે. એ મૂડીમાં ધંધો કરવાનો છે. બસ 2,500 વર્ષમાં આટલું સાફ થઈ ગયું. હજુ 18,000 વર્ષમાં કેટલું બાકી રહેશે? શું રહેશે? એ જ પ્રશ્ન છે. આટલા અલ્પ સમયની અંદર પણ બધું સાફ થઈ ગયું. 1,000-2,000 વર્ષમાં તો 21,000 વર્ષ જ્યાં ચાલવાનું પરમાત્માનું શાસન, તો કયા માધ્યમથી ચાલશે? 2 સૂત્ર કાયમ રહેશે, આવશ્યક સૂત્ર અને 10 વૈકાલિક. શું રહેશે? અને 10 વૈકાલિક. બસ એના માધ્યમથી આખું શાસન ચાલશે. 10 વૈકાલિક કોઈ આગમ નથી, ને આવશ્યક પણ કોઈ આગમ નથી. આગમના ભાગો છે. મૂળ 11 અંગ તો રહેવાના નથી, એ તો પૂરા થઈ જવાના. બધું જ સાફ થઈ જાય. કોણ કોઈ ક્યાંક કોઈ એને વેચી નાખે, ક્યાંક કોઈ એને કંઈ બી કરી નાખે, તોડી નાખે, ફોડી નાખે, કંઈ બાકી ના રહે. એ જગ્યા જ નષ્ટ થઈ જાય. આખા નગરો સાફ થઈ ગયા છે, તો સોનાના તાળપત્ર કે તાંબાના તાળપત્ર ક્યાં સુધી રહેવાના? 1,000-2,000 વર્ષ બીજું શું રહેશે? હા, એ ચાલ્યા હશે મુખપટ. કે આવશ્યક ક્રિયા તો કરવાની છે, અને 10 વૈકાલિક કર્યા વગર જોગ ન થાય, એટલે એ 2 તો કાયમ રહેવાના છે. 2 સદ આવશ્યકના અંદર આવશ્યક ક્રિયા તો રહેવાની. આવશ્યક સૂત્ર એટલે શું? એમાં 6 આવશ્યકની વાત આવે છે, અને 10 વૈકાલિક એટલે તો સાધુ એને ભણવાનું જ હોય છે. એ તો પહેલાં જ, સૌથી પહેલાં જ ભણવાનું હોય. એ તો મુખપાઠ ચાલ્યું આવે, થોડું ઘણું બચ્યું એટલે આગળ લખાતું જાય, ચાલ્યું જાય. એમાં તૂટી ફૂટું કદાચ રહી શકે, પૂરેપૂરું કદાચ ન પણ મળે, પોસિબલ છે. મંદક સ્વયં ધીરે ધીરે આવતો જવાનું. ભલે આપણે એમ સમજીએ કે અત્યારે લોકોમાં બુદ્ધિ વધારે છે, પણ બુદ્ધિના દેવાળા ફૂંકાયેલી બુદ્ધિ લે. કેવી છે બુદ્ધિ છે? આ બુદ્ધિ નાશ તરફ દોરી જનારી બુદ્ધિ છે, વિનાશ તરફ દોરી જનારી બુદ્ધિ છે, વિકાસ તરફ નહીં. ભલે આપણે માનતા કોઈ સાયન્ટિસ્ટો છે, ડૉક્ટરો છે, વકીલો છે,
કે અનેક પ્રકારના એન્જિનિયરો છે, પ્રકારની બુદ્ધિવાળા છે, પણ એ બુદ્ધિની એમની મર્યાદા સીમિત છે. એમના ફિલ્ડ પૂરતી જ કહેવાય. કેવી કહેવાય? સમગ્ર જીવ સૃષ્ટિનો ઉપયોગમાં આવે એવી બુદ્ધિ આ નથી. કે બુદ્ધિની અંદર સૌથી મોટું દૂષણ ઘૂસેલું છે સ્વાર્થનું. શું ઘૂસેલું છે? સૌથી મોટું એ બુદ્ધિમાં સ્વાર્થનું દૂષણ ઘૂસેલું છે. પોતાના સ્વાર્થ માટે એક વ્યક્તિ કેટલી હદ સુધી પણ ઉતરી જવા તૈયાર થઈ જાય. એક સમય એવો હતો જ્યારે એ બુદ્ધિ અન્ય જીવો માટે ઉપકારી સાબિત થતી. અત્યારનો સમય એવો છે કે એ બુદ્ધિ અન્ય જીવો માટે હાનિકારક સાબિત થાય છે. મેં ડૉક્ટર બનવા માટે 30 લાખ રૂપિયા ખર્ચા છે. હવે ડૉક્ટર બન્યા પછી મારે પહેલાં તો શું કરવાનું છે? એ 30 તો પહેલાં વસૂલ કરવાના છે, પછી કમાણી કરવાની છે. એટલે એક દરેકની મેન્ટાલિટી એ ટાઈપની થઈ ગઈ છે. સેવાનો ગુણ હવે બધો સાફ થઈ ગયો. એને કરવા માટે કારણભૂત છે ગવર્મેન્ટ. લાંચ, રૂશ્વત, કરપ્શન. બસ પહેલાં ડૉક્ટરી પાસ કરવા માટે તમારે કંઈક રૂપિયાની પણ લાંચ પણ દેવી પડતી નથી. કોઈ પણ સર્ટિફિકેટ તમને લીગલ મળતું હતું વગર લાંચ રૂશ્વતે. ને હવે ચપરાસીની નોકરી કરવી હોય તો એમાં પણ લાંચ ખવડાવવી પડે તો તમને નોકરી મળે. આવી હાલત હવે થઈ ગઈ છે. એટલે લોકોના દિમાગની અંદર હવે માત્ર ને માત્ર દૂષણ જો ઘૂસી ગયું તે સ્વાર્થનું દૂષણ ઘૂસી ગયું છે. અને એના કારણે દરેકના જીવન પાયમાલ થઈ ગયા છે. ભલે વ્યક્તિ માનતો હોય કે મારી પાસે કરોડોની અબજોની સંપત્તિ છે, પણ એ સંપત્તિ પણ એના માટે હાનિકારક જ સિદ્ધ થાય છે. કારણ પાપના માર્ગથી આવેલી લક્ષ્મી છે એ ક્યારે ઉડી જશે ખબર નહીં પડે. કપડા ઉપર હળદરનો ડાઘ લાગ્યો હોય, જ્યાં સુધી છાયડામાં હોય ને ત્યાં સુધી ડાઘ રહે. જેવા તમે અડધો કલાક તડકામાં જઈને ઉભા રહો પછી દેખાય ખરા હળદર? એ ક્યાંય ગાયબ થઈ જાય ખબર ના પડે તમને. એનાથી પ્રબળ પરિબળ જ્યારે એ વસ્તુ પર અસર કરે ત્યારે એની પોતાની જે હોય એ બધી નષ્ટ ભષ્ટ થઈ જાય. આ જે પાપની કમાઈનું ધન આવે છે બસ એનું આ જ કારણ છે. ફૂલે ફાલે એનાથી પાપ જ ફૂલે ફાલે અને તરત જ ખલાસ થઈ જાય. ઘણી વખત આપણે વાતમાં બોલતા મારું ખરી કમાઈનું છે. જો ખરી કમાઈ નીતિનું હશે ને ધન તો ગમે ત્યાં તમે નાખશો એ પાછું આવવાનું છે. તમારા પુણ્યનું હશે, તમારી નીતિની મત્તાનું હશે તો ક્યારેય પણ એનું નષ્ટ થવાનું નથી. એક રાજાની પાસે એક કંકણ હતું. કોઈ નિમિત્તકને પૂછ્યું કંકણ તો કે તારા નસીબનું છે, તારી પાસે જ આવશે ફરતું ફરતું, ગમે ત્યાં નાખી આવો. તો રાજાએ પરીક્ષા કરવા માટે રાજમાર્ગ પર કંકણ રોડ પર નાખી દીધું સવારમાં. અને ગુપ્તચરો આજુબાજુ કોઠી દે કોણ એને ઉપાડે છે. સોનાનું હીરા જડિત રત્નો જડિત કંકણ રોડ ઉપર નાખેલું છે, રાજમાર્ગ પર નાખેલું. હજારો લોકો સવારથી સાંજ સુધી એના પર આવર જવર કરે છે, કોઈ દ્રષ્ટિ પણ એના પર નાખતું નથી. સાંજનો સમય, સૂર્યાસ્તનો સમય કંકણ લાવીને ગુપ્તચરે રાજાને પાછા આપ્યું. રાજન એના પર કોઈની નજર પણ નથી ગઈ. આ તમારા હકનું છે. શું છે? આ તમારા હકનું છે, એના પર કોઈની નજર ન જાય. લોકો મને લૂંટી જાય છે, મતલબ એ મારા હકનું વસ્તુ નથી, એ મારા હકની વસ્તુ નથી, મારા હકનું ધન નથી, મારા હકની પ્રોપર્ટી નથી, એટલે લોકો લૂંટી જાય છે. તમારા હકનું હોય, તમારા પુણ્યનું હોય તો કોઈના બાપની તાકાત નહીં તમારી પાસેથી લઈ જાય. કોઈ એકબીજાનું કરી નાખે. શેના માટે? તમે પણ કોઈ ટોપી ફેરવી જ લાવેલું છે, એટલે તમારા હકનું છે જ નહીં. છેલ્લે જેના હકનું છે એની પાસે જ જશે. છેલ્લે એ વસ્તુ જેના હકની હશે એની પાસે જશે. બે ભાઈઓ દેશાવરમાં કમાવા માટે ગયા છે. કમાઈને આવે છે, જેટલું ધન કમાણા હતા એના રત્નો લઈ લીધા, એમને ખરીદા, એક પોટલીમાં ભરી દીધા. હવે જંગલના માર્ગે પછી પાછા ઘરે આવી રહ્યા છે. રાત્રે સૂતા છે. જે ભાઈના માતા નીચે આ પોટલી છે એના મનમાં વિચાર આવે છે, એને પતાવી દેવું તો બધું ધન કોનું થઈ જાય? મારું થઈ જાય. નિયમ એવો હતો
એક દિવસ એની પાસે પોટલી રહે, એક દિવસ એની પાસે પોટલી રહે. બીજા દિવસે બીજા ભાઈના માથા પર, મોટા ભાઈના માથા નીચે પોટલી આવી. એના મનમાં વિચાર આવે, નાનું અહીંયા જ પતાવી નાખું તો પોટલી કોની થઈ જાય? મારી થઈ જાય. બંનેના મનમાં આવો અશુભ વિચાર આવ્યો. ત્રીજા દિવસે બંને જણા વિચાર કરે છે, સારું મારા ભાઈને મારવાનો મને વિચાર. એકબીજાને વાત કરે છે કે મને આવો વિચાર આવ્યો તને મારવાનો. પેલો કે તમે મને મારો તને આવો. તો કે જે પોતાના સંબંધને પણ ન ટકવા દે એવા ધનનું આપણે શું કામ છે? શું એવા ધનનું આપણે કામ શું છે? આ પોટલીને દરિયામાં ફેંકી દઈએ આપણે, જોઈએ જ નહીં. ન રે બાસ ન બજે બાંસુરી. એકબીજાને મારવા સુધી આપણા મનના વિચારો પહોંચી જાય. મતલબ આ અનર્થકારી છે. આ ધન, આ અર્થ કેવું છે? અનર્થકારી છે. દરિયામાં ફેંકી દીધું. એ પોટલી માછલીએ ગળી લીધી. એ પોટલી માછલીએ ગળી લીધી. પેલા બે ઘરે પહોંચ્યા છે, ખબર છે બે ભાઈઓ કમાઈને ઘરે આવવાના છે. તો એની બેન બજારમાંથી માછલી ખરીદી લાવે છે એમના માટે બનાવવા માટે, રાંધવા માટે. શું ખરીદી લાવે છે? એ જ માછલી કે જેમાં પોટલી હતી, એને જે પોટલી ગળેલી હતી. એ માછલીને એનું કરે છે સંસ્કાર. તો પેલી પોટલી નીકળે છે અંદરથી. પોટલી દેખે પેલી એને લોભ જાગે છે. કોને? આ છોકરીને લોભ જાગે છે. એ છુપાવવાની કોશિશ કરે. એ પોટલીની માં જોઈ લે કે શું છુપાવે છે. એટલે પાછું મા બેટીમાં ઝઘડો થાય. શું છુપાયું કે નહીં બતાવું? શું છુપાયું? નહીં બતાવું. અને માએ કોઈ બી લોખંડની વસ્તુનો સીધો ઘા કર્યો. કોના ઉપર? દીકરી ઉપર. એના માથા પર ઘા પડ્યો, દીકરી મરી. પેલા બે ભાઈઓ વિચારે છે શું થયું, અચાનક શું થઈ ગયું. જોયું છે તો આ જે પોટલી અમે નાખી હતી એ પોટલી આ અનર્થ કર્યો છે. ભલે ફરતી ફરતી અમારી પાસે જ આવી, અમારા પુણ્યથી, પણ આ જોઈએ નહીં. બંને ભાઈને ત્યાં વૈરાગ્ય ઉત્પન્ન થયા છે. બંને સંયમના માર્ગે નીકળી જાય છે. માતા પણ પછી પાછળથી સંયમના માર્ગે જતી રહે છે. આ અનર્થ કરે. કારણ શું હતું? અર્થ એ અનર્થકારી છે. દ્રષ્ટાંત દર્શન મારા બુકો છપાય છે, એના અંદર દ્રષ્ટાંત આપેલું છે. ખરેખર આ બધી જ્યારે વિચારણા કરવા જઈએ, કર્મોની વિચારણા કરવા જઈએ, ત્યારે આપણને ખબર પડે કે વસ્તુ સ્થિતિ ક્યાં સુધી છે. સાચું ધન જ્ઞાન ધન છે, એ વાત તો નક્કી છે. જેટલું આપશો એટલું વધવાનું છે. એમાં ક્યારેય ઘટાડો ના આવે. બીજા નંબરનું ધન સાચું ઈમાનદારીનું છે. ઈમાનદારીપૂર્વક તમે કમાયેલું ધન 100 ગણું નહીં, લાખ ગણું નહીં, અનંત ગણું થઈને પાછું બીજા ભાવમાં મળે. ભલે અહીંયા ખર્ચી નાખ્યું હોય, શુભ કાર્યમાં વપરાઈ ગયું હોય તો એ તો એની લિમિટ બનતી નથી, અનલિમિટ તમને મળે છે. એક વખત મહાત્માના પાત્રમાં શુભ ભાવથી ખીર વરાવવાથી આ જીવન સુધી દેવના સુખો મળતા હોય તો એનાથી વધારે વૃદ્ધિ ક્યાં જોઈએ? એક મૂળ રાજનું કથાનક આવે છે. જુગારી તો રાજકુમાર હતો, પણ જુગારના કારણે પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો, પણ ધર્મને પામેલો હતો. નગરમાંથી કાઢી મૂક્યો એને. પુણ્યશાળી જીવતો હતો. નગરમાંથી કાઢી મૂક્યો. ફરતો 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 હવે તો ખાવાની વાંધા થઈ જાય છે. નગરમાં જાય ને ભીખ માગીને લઈ આવે. શું કરે? કોઈના ઘરે જઈને લઈ આવે. એ લઈ આવે કોઈ તો અડદના થોડા દાણા એ લઈ આવે છે. લઈ નદી કિનારે બેસીને ખાવાનો પ્રયત્ન કરે છે. કે મહાત્મા ગોચરી માટે નીકળેલા છે. મહાત્મા ગોચરી માટે નીકળેલા છે. એમના પાત્રમાં આ દાન વરાવેલું છે. મને આટલો સુપાત્ર લાભ ક્યાંથી મળે? કેવી રીતે લાવેલું છે? મહેનત કરીને લાવેલું છે. પોતાના માટે ભૂખ લાગી છે એના માટે લાવેલું છે. છતાં પણ શું સંસ્કારને પામેલા છે. ક્ષત્રિય કુળમાં અવતરેલા છે. રાજાનો પુત્ર છે. પૂર્વ ભાવના પૂરા સંસ્કારો છે, ધર્મના આરાધનાના. એટલે મહાત્માને દાન કરવાનો એને ઈચ્છા થઈ. મહાત્માને પાત્રમાં વરાયું છે. પોતે ખાધું નથી, બધું વરાઈ દીધું. હવે કરવાનું શું? નદીના કિનારે પથરા પડ્યા હતા. પથરા લઈ અને પોટલી બાંધીને નીકળ્યો. ક્યારેક કામ લાગશે. એ પથરા નહોતા,
એ મૂલ્યવાન રત્નો હતા. શું હતું? લાગતા હતા પથરા, પણ એ દાનના પ્રભાવે પોટલીમાં એ પથરા બધા રત્ન થઈ ગયા. એ પણ કોઈ સામે બ્રાહ્મણ મળ્યો એને દાનમાં આપી દીધું. દાનનો સંસ્કાર સરસ મજાનો. પાછા હતા એવા ને એવા. અને ત્યાં સત્રશાળા હોય. સત્રશાળા એટલે મુસાફરો જતા હોય ને રોકાય, રાત્રવાસ રોકાય ત્યાંથી આગળ નીકળી જાય, એને સત્રશાળા કહેવાય. જેને સૂતો છે સત્રશાળામાં ભિખારીઓ પણ આવીને સુવે, બધા આવીને સુવે ત્યાં આગળ, ફ્રી ઓફ ચાર્જમાં હોય બધું સુવાનું, એના પૈસા ન લાગે. તો એને રાત્રિમાં સ્વપ્ન આવે છે. મૂળરાજને રાત્રિમાં પૂર્ણચંદ્ર સ્વપ્નમાં જોવે છે અને પૂર્ણચંદ્ર પોતે મોઢાથી ગળીને પોતાના પેટમાં ઉતરી ગયેલો જોવે છે. એવું જ સેમ ટુ સેમ સ્વપ્ન બાજુમાં રહેલા ભિખારીને પણ આવે છે. એ પણ એ રીતે પૂર્ણચંદ્ર જોઈ અને પોતે ગળી ગયો હોય એને સપનામાં આવે છે. તો એ પોતાના બાજુમાં સુતેલા ભિખારીને પૂછે છે કે મને આજે સપનું આવું આવ્યું કે તને મસ્ત ખાંડ મસાલા ઘીનો ભરેલો ખાખરો તને મળશે. શું મળશે? આજે ગોચરીમાં તને ભિક્ષામાં શું મળશે? ખાખરો, રોટલો, ખાજુ જે ગણો એ બધું તને મસ્ત ખાંડનું ભરેલું મળશે. કોને કીધું? વાત કોને કરીએ? જેવા વ્યક્તિને વાત કરી, જેવું બોલે અને બીજા દિવસે એને ભિક્ષામાં વસ્તુ મળી પણ ખરા. મૂળદેવ અહીંયા વિચારે છે આટલું સરસ સ્વપ્ન આવ્યું છે, જેવા તેવાને કહેવાય નહીં. કોને પ્રકાંડ જ્યોતિષ હોય, નિમિત્ત શાસ્ત્રનો જ્ઞાતા હોય, એને જ એને વાત કહું તો પ્રશ્ન આ સ્વપ્નનું શુભ ફળ શું છે મને બતાવે. મારી પાસે કંઈ છે નહીં. રાજા, જ્યોતિષ, નિમિત્ત અને ગુરુ, આ લોકો પાસે ખાલી હાથે જવાય નહીં. ખાલી હાથે જાવ તો ખાલી જ મળે, બીજું કંઈ મળે નહીં. આશીર્વાદ ખાલી જ મળે. હવે કરવું શું? પૈસા તો છે એની પાસે. રાજાના બગીચામાં ત્યાં જાય છે, માળીને સાધે છે. આખો દિવસ માળીના બગીચામાં કામ કરાવે. કોણ? આ રાજકુમાર મૂળરાજ. ને માળી ખુશ થઈને એને થોડા ટોકરી બને ફૂલ આપે ને થોડા ફળ આપે છે. એ લઈ લીધા. લઈને સાંજના સમયે જ્યોતિષના દરવાજે જઈને ઊભો છે. જ્યોતિષ એને જોતાની સાથે જોઈ જાઓ, આ તો ભાવિનો રાજા છે. ખબર તો પડી જાય જ્યોતિષ છે એટલે એના લક્ષણો બધી ખ્યાલ આવી જાય. બેસાડ્યો, સ્વપ્નની વાત કરી કે મને આ સ્વપ્નનું ફળ છે, શું મને બતાવો. 1 મિનિટ ઉભો રહે, પછી તેને ફળ બતાવો. જ્યોતિષ પાછલા દરવાજે પોતાના ઘરમાં ગયો, પોતાની કન્યાને લઈને આવ્યો. એની સાથે પહેલા લગ્ન કર પછી બતાવું. શું કહે છે? એની સાથે પહેલા લગ્ન કર પછી બતાવું તને કે આ સ્વપ્નનું ફળ શું છે. ઠીક છે, બેઠા બેઠા કન્યા મળી જાય, કોણ ના પાડે. લગ્ન કરી લીધા પછી ફળ બતાવ્યું. જ્યોતિષ, આજથી 7મા દિવસે તું રાજા થઈશ. શું કહે છે? આ સ્વપ્નનો ફળાદેશ એવો છે, આજથી 7મા દિવસે તું રાજા થઈશ. ઠીક છે, આ છોકરી તમારી અહીંયા રાખો, જ્યારે રાજા થઈશ ત્યારે એને બોલાવી દઈશ. શું કહે છે? તમારા ઘરે હું ક્યાં લઈને રખડો, એને લઈને ક્યાં ફરવું? હું પોતે રખડતો છું ત્યારે તો મારા ખાવાના વાદા છે, એને શું ખવડાવીશ? કે તમારા ઘરે હમણાં રાખો, જ્યારે રાજા થઈશ તમે સાંભળો કે મૂળરાજ રાજા થઈ જાય તો લઈને આવી જજો, ત્યારે રાખી લઈશ. નીકળ્યો હતો. એ નગરમાંથી બહાર નીકળ્યો, ફરતો ફરતો કોઈ નગરમાં ગયો. એ સમયે નગરના રાજા અકાળે મૃત્યુ પામ્યા અને કોઈ પુત્ર સંતાન નહોતા. આ નગરના અંદર બગીચાની અંદર ઝાડની નીચે સૂતેલો છે. કોણ? મૂળરાજ. એને તો કંઈ ખબર જ નથી. અને પહેલાં એક નિયમ હતો, રાજા જ્યારે અપુત્રીય રાજા હોય અને જંગલ પોતાના રાજ્યમાં મરી જાય તો 5 દિવ્ય કરવામાં આવે. હાથી હોય, ઘોડો હોય, છત્ર હોય, કળશ હોય, એટલે 5 દિવ્યો અને છત્ર હોય. આ બધા 5 દિવ્યો નગરમાં ફરે. એ દેવતાથી અધિષ્ઠિત હોય. જે પણ યોગ્ય વ્યક્તિ એના પર કળશ જોડાય પછી એ રાજા, ભલે ગમે તે હોય. 5 દિવ્ય આખા નગરમાં ફરતું 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 છેલ્લે નગરની બહાર પેલો બગીચામાં પેલો સૂતેલો છે મૂળરાજ, ત્યાં આવીને ઊભો રહ્યો. હાથી તે અવાજ કરે છે, ઘોડો હણહાટ કરે છે, છત્ર એના ઉપર ફરવા માંડે છે. અને જે કળશ હતો કળશ ઓટોમેટિક એના પર અભિષેક થાય છે. લોકો એને રાજા તરીકે વધાવી લીધો. 7મો દિવસ પૂરો થયો, રાજા થઈ ગયો. મૂળરાજ રાજા થઈ ગયો. શુભ પુણ્ય હોય ત્યારે શું ન થાય. ઘરે બેઠા લક્ષ્મી આવે, નીતિમત્તાની લક્ષ્મી આવે, દાન પુણ્યની લક્ષ્મી આવે. એને જે પણ દાન કર્યું બધું શુભ ભાવથી કર્યું.
આપણું દાન કેવું હોય? સ્પૃહાવાળું કે નિસ્પૃહ દાન હોય? દેવભાઈ, એટલે સ્પૃહાવાળું જ દાન હોય. મારું નામ આવવું જોઈએ, નામ આવી જાય, તમારું પુણ્ય પૂરું. ભલે 5 કરોડ રૂપિયા પણ ખર્ચા હોય, મારા નામની તકતી લાગે, પત્રિકામાં મારું નામ આવી જાય, તમારું પુણ્ય પૂરું. હવે આગળ એમાં કંઈ લાભ ના મળે, કારણ તમે તમારા પુણ્યને માત્ર એક નાનકડા નામ માટે વેચી નાખ્યું. હવે એ શું મળશે એનો લાભ? હવે કંઈ ના મળે. ભલે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોય, એનો લાભ માત્ર એટલો કે તમારું નામ પત્રિકામાં આવ્યું, તમારું ત્યાં પુણ્ય પૂરું થઈ ગયું, બસ. હવે એ દાનનો 0 પુણ્ય તમારી પાસે છે. કેવું છે? એટલા માટે જે પૂર્વકાળના જે પરમ શ્રાવકો હતા, કરોડો અરબો ખરબોનું દાન કરી દેતા હતા, ક્યારે એમનું નામ પણ કોઈએ ક્યાંય વાંચ્યું? તમે ઝઘડુ સાહેબ નામ ક્યાંય વાંચ્યું ખરા? બોલો. ધરણા શાહનું નામ, વસ્તુપાલ તેજપાલનું, કુમારપાલ મહારાજાનું, પેતર શાહ, ઝાંઝણ શાહ, દેદા શાહ, કર્મા શાહ, ભીમો કુંડલીઓ, જાવડ બાવડ, કોઈના નામ સાંભળ્યા? વિમલ મંત્રી, ક્યાંય કોઈના નામ છે રાજુભાઈ? ક્યાંય વાંચવામાં આવ્યા છે? છતાં સમગ્ર દુનિયા એમને યાદ કરે છે. એમને પુણ્યને વેચી નથી નાખ્યું, એને પુણ્યને અકબંધ રાખ્યું છે. 1444 થાંભલાનું જિનાલય રાણકપુરની અંદર ધરણાસા પોરવાળે બનાવ્યું. એક કામ એસો કર્યો જેસો ધરણાસાને કિયો, હા, મંદિર બંધવા કે જગ મેં નામ કર દિયો. આખા જિનાલયમાં એક પણ જગ્યાએ ધરણાસા નામની તકતી હોય તો મને બતાવો. 61 વર્ષ કામ ચાલ્યું મંદિરનું. કેટલું? 61 યર્સ. એ મંદિરના નિર્માણનું કાર્ય 61 વર્ષ સુધી ચાલ્યું. ધરણાસા પણ એના પહેલા કાળ કરી ગયા હતા, એમના દીકરાએ કામ પૂરું કરાયું. હજી મંદિરમાં એક પણ તકતી ધરણાસા નામની નથી. દેલવાડાની અંદર વસ્તુપાલ અને તેજપાલે જે જિનાલયો બંધાવ્યા, વિમલ મંત્રી બંધાવ્યા, સાસુ વહુના ગોખલા બંધાયા, કેટલું બધું થયું છે. ગિરિરાજ પર 9 ટૂંકો બંધાઈ. એકેનું કે અત્યારે નામ આપણે લખ્યા છે, એમને કોઈ નામ લખાયા નથી. સમય પ્રમાણે ભાવમાં પરિવર્તન થતું છે. એ વખતે એવો સમય એવી ઊંચી ભાવના હોય. એ વખતે તમારા જેવા હતા નતા, એવા નતા. આદિનાથ ભગવાનના સમયમાં હતા. એ તો હોય જ. કોઈ લાલસાથી રહિત હોય, કોઈ લાલસાથી સહિત હોય, તો રહેવાનું છે. કેમ? લોભ કસાય ત્યારે હતો જ, માન કસાય ત્યારે હતો જ. એ ખતમ નહોતું થઈ ગયેલો. માયા પણ હતી, ક્રોધ પણ હતો, બધું હતું. એકે કસાય ખતમ ન થયેલા હોય. કસાય ખતમ થતા વિતરક બની જાય, પછી એને કઈ નામની ના પડ્યું હોય. એ વખતે પણ શિલાલેખો લખાતા હતા કે ફલાણા રાજાએ આ વસ્તુ બનાવી છે, નતા લખાતા? પ્રાચીન શિલાલેખો મળે કે નથી મળતા? સંપ્રતિ સમ્રાટે આટલી પ્રતિમાઓ બનાવી, એક પણ પ્રતિમા પર સંપ્રતિ સમ્રાટના નામનો કોઈ લેખ નથી ને ઉલ્લેખ નથી. માત્ર એની રચના એવી છે જેના પર તમે સિદ્ધ કહી શકો આ સંપ્રતિકાલીન પ્રતિમા છે. રચનાનો ઘાટ અલગ, એને નામનો પાઠ નતો, એને પરમાત્મા ભક્તિનો પાઠ હતો. આજે પણ પૂજાય. 2500 વર્ષ થઈ ગયા. કેટલા? આજે પણ સંપ્રતિકાલીન પ્રતિમા જે પણ જિનાલયમાં હવે આપણે સ્પેશિયલ લખીએ છીએ કે સંપ્રતિકાલીન પ્રતિમા છે, લખેલું છે નામ ઉપર, સંપ્રતિ રાજાનું ઉપર છે. કોઈ પ્રતિમામાં તમે સંપ્રતિ રાજાનું નામ મળે તમને? એની મુખાકૃતિ ઓળખાઈ જાય, એની લવણીમાં અલગ હોય, એનો ઘાટ અલગ હોય. અત્યારના કોઈ શિલ્પીની તાકાત નથી એ પ્રતિમાની તોલે પણ આવી શકે, ન બનાવી શકે.
કારણ કે અત્યારે બધા માયા અને કપટના ભરેલા છે, બનાવવાવાળા ને બનાવવાવાળા. શું? બનાવનારા ને બનાવનાર, જે મૂર્તિ ઘડે છે ઘડનાર ને ઘડાવનાર બધા એક જ જેવા. અત્યારની પ્રતિમામાં નથી તો ઓપ આવતો, નથી બ્યુટી આવતી, નથી એના અંદર ગંભીરતા આવતી, નથી શીતળતા આવતી, કશું જ નથી આવતું. ખાલી નામ આવે, ફલાણા ફલાણા મહારાજ, ફલાણા ફલાણા ભાઈ, એમના નિમિત્ત આ મહોત્સવમાં આ તારીખે આ સમયે ઠાઠમાઠથી આ પ્રતિષ્ઠા થઈ. કાંઈ મતલબ નથી, શુદ્ધ ભાવ આવતો જ નથી. જ્યાં નામનો ઝંખના આવે ને ત્યાં શુદ્ધ ભાવ ના રહે. શુદ્ધ ભાવ તો સવાલ જ નથી આવતો. અશુભતાથી જ બધું કાર્ય થાય. મને ઈચ્છા હોય કે મારું નામ આવે તો મારું પણ ગયું. તમને ઈચ્છા થાય કે તમારો પ્રતિમા ઉપર આવ્યો, તમારું પણ ગયું. એમાંથી એકેની ઈચ્છા જ ના હોય. એ મહાપુરુષોએ આર્ય સુહસ્તી સૂર્યે 1.25 લાખ 1.25 કરોડ પ્રતિમાની જ્યારે પ્રતિષ્ઠા કરી હશે, એક પણ પ્રતિમા પર નામ વગર પ્રતિષ્ઠા કરે છે. અત્યારના કોઈ ઇતિહાસમાં 1.25 કરોડ પ્રતિમા પર અંજન શલાકા કરનાર એક પણ છે? છેલ્લા 2500 વર્ષમાં કોઈ સાંભળ્યો છે જેને 1.25 કરોડ પ્રતિમા પર અંજન શલાકા કરી હોય, પ્રતિષ્ઠા કરી હોય, અને એ પણ નામ વગર? અરે આપણા જિંદાલયમાં પ્રાચીન પ્રતિમા હોય તો એને ઉપર ગોખલાઓ બેસાડે, નીચે પોતાના નામની મૂળ નાયક બેસાડે ગામોમાં. શું જરૂર છે? જે ગામની અંદર જે પરંપરાથી જે પરમાત્મા પૂજાતા આવ્યા છે એને તમે સાઈડમાં કરી દો અને પોતાના નામની મોટી પ્રતિમા બેસાડીને ત્યાં નામ તકતી લખાવી દો. આપણે એક નામની ગેલસા છે અને પૂર્વના મહાપુરુષોનો અનાદર છે. પૂર્વના મહાપુરુષો જે પ્રતિષ્ઠા પ્રતિમાની કરી છે એનો અનાદર છે, એની આસાધના છે. આટલા વિદ્વાન મહાત્મા પણ આ વસ્તુને સમજી શકતા. દરેક ગામમાં અત્યારે અમે જઈએ, પ્રાચીન પ્રતિમા દરેક ગામના જિંદાલયમાં છે, પણ એ ક્યાં હોય? એ ઉપર હોય, નીચે મોટી પોતાના નામની બીજી પ્રતિમા ત્યાં લગાવી દેવાય. હા, પ્રાચીન પ્રતિમા દર્શન માટે ઉપર પધારો. ખરેખર પુણ્ય તો એ ભગવાનનું જ ચાલી રહ્યું છે. એ કાળની અંદર તમને ખબર ન હોય તો કહું, એ કાળની અંદર જે મહાત્માઓ પરમાત્માના અંદર પ્રાણ આરોપણ કરતા, પ્રતિષ્ઠા કરતા, એ વખતે એમની આચાર સંપન્નતા અલગ હતી, એ વખતે એમનો તપ અલગ હતો, એ વખતે એની પાપ ભીરુતા અલગ હતી, એ વખતે એમનો પ્રભાવ અલગ હતો, એ વખતે એમનું પુણ્ય અલગ હતું. વર્તમાન કાળની અંદર છેલ્લા 50-100 વર્ષની વાત કરું તમને, આચાર્ય ભગવંત કલ્યાણ સાગર સૂરી મહારાજા, કૈલાસ સાગર સૂરી, કૈલાસ સાગર સૂરી મહારાજા, એ જયારે પ્રતિષ્ઠા પરમાત્માની અંજન શલાકા કરવાની હોય, 3 દિવસ એકાંતમાં જતા રહે, એના ધ્યાનમાં જતા રહે. 3 દિવસ અઠમ જ હોય. સ્ત્રી તો શું, પુરુષનો પડછાયો નહીં લેવાનો, કોઈની સામે દ્રષ્ટિ ન જ કરે. એ તો અમે આજીવન ક્યારે કોઈની સામે દ્રષ્ટિ કરી જ નથી, નીચા મુસ્તકે જ ચાલ્યા છે. શુદ્ધ ભાવથી જ્યારે અંદર પોતાના અંદર એ આત્મા પોતાનો પરમાત્મા બને, અને એ વખતે જ્યારે અંજન શલાકાનો પ્રસંગ આવે, જેવી અંજન શલાકા કરે એટલે પ્રતિમા ન રહે, પરમાત્મા બની જાય. આજે પણ એમના હાથી કરેલી પ્રતિષ્ઠાઓ જાઓ જલાલી પૂર્વક બિરાજમાન છે. જે ગામમાં છે તે ગામમાં કોઈ વ્યક્તિ ત્યાં દુઃખી ના હોય, કારણ ત્યાં પ્રતિમાનું આવરણ નથી થયું, ત્યાં પરમાત્માનું આવરણ થયું છે, અવતરણ થયું છે. આ શુદ્ધ ભાવો પહેલા હતા. અને પ્રાચીન મહાપુરુષે પ્રતિષ્ઠા કરાવી હોય, આપણા મહાવીર સ્વામી જિંદાલયની પ્રતિષ્ઠા પણ કોઈ એવા મહાપુરુષે જ કરાવી છે. તમને ખરેખર ધન્યવાદ આપવા ઘટે. એનું ઉત્થાપન કર્યા વગર તમે જિંદાલય બનાવી રહ્યા છો. પ્રતિષ્ઠાચાર્ય જે મૂળ છે એ જ રહે. કોણ રહે? નવા પ્રતિષ્ઠાચાર્ય ના જોઈએ. એ પરમાત્મા જ આખા વલસાડને આટલી આપત્તિઓમાંથી બચાવી રહ્યા છે. તમે એને જ ઉપાડી દો તો
પછી શું રહે બાકી? આ જેવા ઘણા જિનાલયો છે જેના અંદર મૂળદાયક પ્રાચીન જે છે, જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં પ્રતિષ્ઠિત આજુબાજુ ભલે નવું બનાવી દે, બધું જિનાલય નવું બને, એ પ્રતિમાને ઉત્થાપન કરવામાં આવતું નથી. એમાં પ્રબોધચંદ્ર દાદાનું નામ કેવું પડે. શક્ય હોય ત્યાં ઉત્થાપન કરાવતા નથી. હા, એકદમ જીર્ણ શીર્ણ થઈ ગયું હોય અને હવે એનો છૂટકો જ નથી, એને કરાવવું પડે હોય તો આખી વસ્તુ અલગ છે. કાં તો નવા જિનાલય નિર્માણ કરાવવું તો વસ્તુ અલગ છે. બાકી પ્રાચીન જિનાલય હોય, એમને કેટલા જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી છે, મેં જોયેલી પણ છે, દર્શન કરેલા પણ છે. શક્ય હોય ત્યાં પ્રતિમાને ઉત્થાપન કરવા દેતા નથી. મારા કરતા પણ કોઈ પુણ્યવંત પુરુષે, મહાપુરુષે એની પ્રતિષ્ઠા કરેલી હોય અને મારે નહીં ઉપાડવા, સવાલ જ નથી. એની અસાધનાનો દોષ લાગે. ગેરસે આવી કરાય પણ આપણે પણ આગ્રહ ન કરાય. જે છે યથાવત એને વ્યક્તિ જ રહેવા દો. આજુબાજુ હોય હવે શું છે, બધી જાતની ફેસિલિટી છે, સામગ્રી ઇલેક્ટ્રોનિક એવી બધી આવી ગઈ છે, સાયન્સ એટલી બધી તરક્કી કરી, તમારી પ્રતિમાને ઉત્થાપન કર્યા વગર તમે ત્યાં જિનાલય આરામથી બનાવી શકો. ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે, તો શા માટે ઉત્થાપન કરવાની? અરે એના કારણે જ આ નગર ટકેલું છે. નગરના નાયક છે, એ નાયકને હટાવવા, એની ઘરમાંથી મૂળ નાયક ખસી જાય એટલે ઘર ખસી જાય. મેન થાંભલો ઘરનો હોય, જેના પર આખું બિલ્ડિંગ ટકેલું હોય, એ થાંભલો કોઈ તોડી નાખે તો શું થાય? શું થાય? વૈશાલી નગરીની અંદર ચેટક અને કોણિકનું યુદ્ધ ચાલે. કોણિક થાકી ગયો, ન જીતી શકે. શેના કારણે? એ વૈશાલી નગરીમાં મુનીશ્વર સ્વામી ભગવાનના સ્તૂપની સ્થાપના થયેલી હતી. તે પૂછવામાં આવ્યું કોણિકને, કોણિકે કોઈને પૂછ્યું કે આ કેમ નથી થતું, કેમ હું જીતી શકતો નથી? તો ત્યાં કુરુક અને ઉત્કુરુક મુનિ, કુલવાલક મુનિ, એમણે કીધું કે આ નગરમાં મુનીશ્વર સ્વામીનો સ્તૂપ ઉખડી જાય તો વૈશાલી નાશ થઈ જાય. ગમે એમ કરીને કોણિકે ત્યાંની પબ્લિકને માયાજાળમાં ફસાવી સ્તૂપ પલબે ઉખાડીને ફેંક્યો. જેવો સ્તૂપ ઉખાડ્યો, વૈશાલી નગર ઉપર હળ ફેરવી નાખ્યા. એને કોને? કુણાલે વૈશાલી નગરી પર હળ ફેરવી નાખ્યા, બધું તહેસ નહેસ કરી નાખ્યું. એ કે સ્તૂપના કારણે કોણિકની બિલકુલ તાકાત ચાલતી નથી, એટલે આટલું પુણ્ય એનું હોય છે. એ સ્તૂપ જ એને પ્રતિષ્ઠિત કરાવ્યો હશે. એ મહાત્માનું પુણ્ય કેવું જોરદાર હશે. કે પરમાત્મા ખુદ બિરાજમાન છે. સ્તૂપ એટલે પરમાત્મા હોય. કેવી તાકાત હોય એની? આખી નગરીની રક્ષા કરે. બોલો, જેવો એ સ્તૂપ ઉખડ્યો, આખી નગરીને હળ ફેરવી નાખે કુણાલ એનો પર, અને બાવળિયા વાવી દીધા આખી નગરીમાં. એટલે નગરી આખી પાછી બીજી વાર ઊભી જ ન થાય ક્યારે. બસ આ જ રીતે તે આપણે ચાલવાનું છે. આજનું આપણું આગમ સૂત્ર છે તંદુલ વૈતાલિક. એના અંદર જીવ જ્યારે માતાના ગર્ભમાં આવતો હોય, એ ગર્ભાવસ્થાની સ્થિતિનું એમાં વર્ણન છે. માનવ શરીરના વિષયમાં એમાં જ્ઞાન આપવામાં આવેલું છે. આ ગ્રંથ વૈરાગ્ય રસનો ભંડાર છે. તંદુલ વૈચાલિક ગ્રંથ. જે પણ કોઈ વ્યક્તિ આ ગ્રંથને વાંચે અને એના અંદર વૈરાગ્ય ન પ્રગટે એવું બની શકે નહીં. આ જબરદસ્ત વૈરાગ્ય વાસિત થાય એવો ગ્રંથ છે. સંસાર કેવો છે, સંસારની વ્યર્થતા, માનવ શરીર અશુદ્ધ અશુચિનું ભરેલું છે. કાયા તો હે બત જતન કર રાખી. આ કાયા અશુચિનો દરિયો છે. મલ મૂત્ર, ખૂન, પરુ, હાડકા, ચામડા, બસ એનાથી ભરેલું આ શરીર છે. આખી કાયાનું એમાં વર્ણન કરવામાં આવે છે. અશુચિના ભંડાર સ્વરૂપ ગર્ભની સીધી ગર્ભની અંદર ઊંધા મસ્તકે લટકાયેલા જીવની તે અંદર હાલત શું હોય છે એનું એમાં વર્ણન કરવામાં આવેલું છે. પ્રસવ સમયે માતાને જે પીડાનો અનુભવ થાય છે, કેટલો અનુભવ કરે છે? 3.5 કરોડ રોમરાજી શરીરમાં હોય. કેટલી હોય? એક શરીરની રોમરાજીમાં એક સોય ભૂકવામાં આવે. 3.5 કરોડ સોય શરીરમાં એક સાથે ભૂકવામાં આવે
અને એ વખતે જીવને જેટલી પીડા થાય એટલી પીડા માતાને પ્રસવના સમય થતી હોય છે, એવું એનું વર્ણન એમાં બતાવવામાં આવ્યું છે. પછી જન્મ થાય એટલે એમને જન્મ ન થાય. માત્ર તીર્થંકર પરમાત્માની સલાહા પુરુષોની માતા જે હોય એ પુત્રના જન્મ આપતી વખતે કે ચરમ શરીર જીવના પુત્રની માતા હોય એને પુત્રના જન્મને આપતી વખતે લેશ માત્ર પીડા થતી નથી, બાકી બધાને પીડા થાય. પણ પુત્રના મુખ જોવાથી બધી પીડા સમજે છે. આ પણ એક મોહગ્રસ્ત જીવનો એક લાચારી છે. આટલી પીડાને સહન કર્યા પછી પુત્રને જન્મ આપે અને એક સેકન્ડ માત્રમાં બધી જ પીડાને ભૂલી જાય. આ સંસારનો સૌથી મોટામાં મોટો મોહ છે. શું છે? સંસારનો સૌથી મોટામાં મોટી મોહ દશા છે. આ કેટલી પીડા, આટલું વર્ણન એમાં બતાવવામાં આવ્યું છે. મનુષ્યપણામાં આ જીવે પોતાના જીવનકાળની અંદર કેટલા ચોખાના દાણાનો આહાર કરે એનું પણ તંદુલ એટલે ચોખા, તંદુલ એટલે કેટલા ચોખાના દાણાનો આહાર પોતાના જીવન દરમિયાન કરે એનું વર્ણન પણ એમાં બતાવવામાં આવ્યું છે. એમાં લખેલા છે 1 2 3 4 5 6 4 અબજ 60 કરોડ 80 લાખ. કેટલા દાણા? 4 અબજ 60 કરોડ 80 લાખ દાણાનો આહાર મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન કરે છે. તંદુલ એટલે ચોખાનો આહાર. એટલે આ ગ્રંથનું નામ તો શું પાડ્યું છે? તંદુલ વૈચાલિક. આ પ્રકારે અન્ય વસ્તુનો આહાર પણ કરે છે, છતાં પણ એને અતૃપ્તિ હોય છે, તૃપ્તિ થતી નથી. એ અતૃપ્તિનું વૈરાગ્યમય વર્ણન કરવામાં આવ્યું છે. વૈરાગ્ય અને શતક નામનો કે ગ્રંથ છે, એના અંદર જીવનમાં કેટલું ખાધું એનો બધો પરિચય આપ્યો છે. જીવે સમુદ્રો ભરાઈ જાય એટલું પોતાની માતાનું દૂધ આ જીવે પીધું છે. બીજું તો અલગ. આટલા અનંત કાળમાં કેટલું દૂધ પીધું છે કે સમુદ્રો ભરાઈ જાય, રોટલીઓના ઢગલા થઈ જાય. આ ભાવમાં કેટલી રોટલી ખાધી મને ગણાવી શકો ખરા? 50 વર્ષની તમારી લાઈફ હોય એના દિવસ કેટલા થયા? કેટલા થયા? 18,000 દિવસ થયા. રોજની 3 રોટલી કરો. એવરેજ આખા દિવસની 3 રોટલી ખાલી આપણે ગણીએ. 18 તરી 54,000 રોટલી. એ 54,000 રોટલી બનાવતા ટાઈમ કેટલો લાગે? આ તો 3 મિનિમમ કહીએ છીએ. 3 ટાઈમ કરવા જઈએ તો ઘણું બધું થઈ જાય. આ તો ઓનલી સિંગલ ટાઈમ અને 3 રોટલી જ વાત કરું છું. કેટલી રોટલી થાય? કેટલા કિલો શાક ઉતારી દીધું અંદર, કેટલા ભાત, કેટલી દાળ, કેટલી મીઠાઈઓ, કેટલી કેરીઓ. હા, 2 મહિનાની સિઝનની 30 કેરી, 30 તો 60 કેરી જાય અંદર. 50 વર્ષની કેટલી થઈ? આટલું ખાધા પછી પણ ભૂખા ને ભૂખા. એ બધું એક્સ્ટ્રાનું હોય છે. આ તો જે કહેવાય કે આપણો વાસ્તવિક આહાર છે, ટન નહીં, ક્વિન્ટલ નહીં, મણ નહીં, ટનોમાં ખાધો છે. કેટલો ખાધો છે? હા, રોજની એક કપ ચા પીએ, 1 કપ ચા રોજની. એટલે 1 કપની અંદર ઓછામાં ઓછું 100 મિલીગ્રામ ચા આવે. કેટલી આવે? એટલી તો આવે જ. રોજની 1 કપ 50 વર્ષની કેટલી થઈ? તોય હજી માથું દુખે ચા વગર. આટલી પી લીધી તોય માથું દુખે. આટલી ચા પી લીધા પછી પણ માથું દુખે મારે. એટલે ચા થી માથું દુખે છે એ વાત ભૂલી જવાનું. ચા ન પીએ તો માથું દુખે એ વાત તમારી ખોટી. કે માથું દુખે એના ઈલાજ કરતા તો વધારે ચા તમે આરામથી પી ગયા છો અત્યાર સુધી. એટલે હવે માથું તમારે આજીવન દુખવા જ ના આવે. બસ, માથું નથી દુખતું, મન દુખે છે. શું દુખે છે? માથું ક્યારે દુખતું નથી, દુખે છે મન દુખે છે. મને ચા મળી નથી એટલે મારું માથું દુખશે. વ્યક્તિ જેવા વિચાર કરે એવા વિચારોના હિસાબે એના જીવનની અંદર વાતો આવતી હોય છે, ઘટનાઓ ઘટતી હોય છે.
ઉપવાસના દિવસે માથું દુખે છે તો બેસવાના દિવસે કેમ આવે? માસક્ષમણ કરનારને ચાલો બેસીને માસક્ષમણ કરે કે ના કરે? એને માથું દુખે 30 દિવસ, તો પછી પારણા દિવસે માથું કેમ દુખે? પારણામાં એની ચા દેખાય છે એટલે, ઉપવાસમાં તો દેખાતી નથી. 100 ઓળી કરનારો 100 આમિલ સુધી એને ચા યાદ ના આવે, પણ પારણા દિવસે એને ચા પહેલા જોઈએ. પારણામાં બીજું કઈ ના મળે તો ચાલે, બારે ચા જોઈએ. આ ખરી ચાની વાત છે, વ્યસનની વાત છે. એટલે એ કઈ તમને દુઃખ દેતું નથી. તમે ખાઓ કે ન ખાઓ કઈ ફરક પડતો દુઃખ, તમે એના ગુલામ થયા છો. મનમાં એ વસ્તુ ઘૂસી ગઈ છે એટલે દુઃખે છે. આટલો આહાર કર્યો છે. આ પ્રકરણની અંદર એટલી બધી વસ્તુ બતાવવામાં આવી છે. ખાલી વાંચતા જઈએ ને તો આ સંસારમાં રહેવા જેવું છે જ નહીં એવું લાગે. કેટલું ભોગવ્યું આ શરીરે, કેટલા સુખોને ભોગવ્યા છે. કઈ સુખ નથી ભોગવ્યું? બતાવો. લાખો કરોડો અરબો વર્ષ સુધી રત્નોના ઘરમાં રહીને આવ્યા છે. સ્વિમિંગ પુલમાં નાહીને આવ્યા છીએ, વાવડીઓમાં નાહીને આવ્યા છીએ, તો હજી જબોલિયા મારવા ક્યાં જાય? ધોધમાં જાય ને વળી ક્યાંય ને ક્યાંય જાય. આટલું તમે જોબળે માસણાના ભાવમાં દરિયામાં આખી જિંદગી નાહીને આવ્યા છો તમે, તો હજી ક્યાં જવાનું? જબોલિયા મારવા સ્વિમિંગ પુલમાં જાય, રિસોર્ટોમાં જાય ને આ ને તે ને બધું, કેવી બધી કેવનાઓ. પાછા હિલ સ્ટેશન ઉપર જાય ને ત્યાં ફોલ્સ હોય ત્યાં ફોલમાં નીચે નાવા જાય ને પછી તણાઈ જાય. શું થાય પછી? લોનાવાલા ફોલ્સ પર આખું ફેમિલી 100 જણા તણાઈ ગયા. કોણ બચ્યું? કોના હાથમાં આવ્યું? ક્યાં ગયા ખબર ના પડે. તીવ્ર પાપનો ઉદય થાય ને આવી ઘટનાઓ ઘટે. એક ઝાપટામાં બધું સાફ થઈ ગયું. આપણે એમ લાગે એ લોકો ક્યાં પાપ કરવા ગયા હશે? સૌથી મોટું પાણીના જીવની વિરાધના કરવા ત્યાં પડ્યા છે. એ છોડે પછી તમને એ તો કે ભાઈ તું તારી જેટલી મહેનત કરી કે મારા માટે એક ઝટકાનું કામ છે, એક ઝટકો મારીશ એટલે સાફ, મારે વધારે કરવાની જરૂર નથી. સ્થાવર જીવોની તાકાતનો અંદાજો સાયન્ટિસ્ટો પણ લગાવી શકતા નથી. ક્યારે અચાનક આગ ઉપડી નીકળે, ક્યારેક અચાનક પાણીના સુનામી આવી જાય, ક્યારેક અચાનક ધરતીકંપો થઈ જાય, ક્યારેક અચાનક દુષ્કાળ પડી જાય, અકાળ એકે વૃક્ષ ખીલે નહીં. બોલો, એ આખી કુદરતની આ પ્રક્રિયા છે, એને નાથવાની આજ સુધી કોઈ સાયન્ટિસ્ટની ત્યાં ચાલ્યું છે કઈ કાર્ય? એ હારી જાય, એ હારી જાય. ઝટકામાં વીજળી પડે સાફ થઈ જાય, આખા મેળો ઉડી જાય, ખબર ના પડે, બળીને ભરતું થઈ જાય. એક વીજળીના ચમકારામાં ખાલી કેવી પ્રચંડ તાકાત હશે એના અંદર. ત્યાં કઈ ઇલેક્ટ્રિસિટી ગોઠવેલી છે ઉપર, એ અગ્નિકાય જીવનો પ્રકોપ છે. આ બધા પ્રકોપો અને આ બધી વસ્તુઓ અને આ બધું જોતા પણ મને જો સંસાર પ્રત્યે વૈરાગ્ય ના આવે તો સમજી લેવાનું કે હવે મારા જેવો નિષ્ઠુર પાપી અધમ હરામી કોઈ નથી. કેટલી ઘટનાઓ આપણી આજુબાજુ રોજે ઘટતી હોય છે. ઘટે છે કે નથી ઘટતી? અકાળે માણસ જતો રહે, પતી જાય, ખતમ થઈ જાય. અચાનક કશું જ ના રહે. મોત કોને ક્યાં બોલાવે ખબર ના પડે. હમણાં પરમ દિવસે એક વાત આવી, એક જણી નાની બેબલી 4 વર્ષની, રોજ સાંજે એના પપ્પા એને સ્કૂટર પર ફરવા માટે લઈ ગયા. એક પપ્પાને કઈ તબિયત એની બેન એને સ્કૂટર પર લેવા માટે ફરવા માટે લઈ ગયા. વરસાદના કારણે સ્કૂટર સ્લીપ થયું, એક આ બાજુ પડી, એક આ બાજુ પડી. જે પેલી આ બાજુ પડી તો એક સ્કૂટરવાળો આવે ફાસ્ટ આવતો હતો, એ તો ટર્ન કાપી નીકળ્યો, પાછળ બીજો એના પર ચડી ગયો, અહીંયા છાતી પર હૃદય પર બેસી ગયો. આ બેસી બંધ થઈ ગયું. 4 વર્ષની છોકરી ખતમ થઈ ગઈ. કેટલી મિનિટ લાગી? કેટલી મિનિટ લાગી? એવા દોષ કોનો?
લઈ જનારી વ્યક્તિનો દોષ, સ્કૂટર સ્લીપ થઈ ગયું એનો દોષ, સ્કૂટર બીજું સ્કૂટર જેના પર ચડી ગયું એનો દોષ, દોષ કર્મ, તેના આયુષ્ય કર્મનો દોષ. આયુષ્ય પૂરું થયું. 4 વર્ષની હસતી ખેલતી છોકરી ખતમ થઈ. આટલું બધું જોયા પછી પણ હજુ પણ આપણે સંસારમાં વૈરાગ્ય નથી આવતું. કો જાણે ન મરી સામે, હું ક્યારે મરીશ જાણે, હું તો મરવાનો જ નથી. હા, હું તો જાણે મને તો કશું થવાનું જ નથી. તમારી સાથે બેઠા બેઠા ચાની ચુસ્કીઓ લેતા હોય ને અચાનક પૂરા અમને પતિ પૂરું. ઘટી ને ઘટના આવી ઘટે કે નથી ઘટતી? તો એને જોઈને પણ ક્યારે વૈરાગ્ય આવે? ચાલો આપણી પણ આ દશા થશે તો જોઈએ એટલી વાર આવે અને પાછો દુકાનમાંથી ફોન આવે એટલે પાછા રવાના. વૈરાગ્ય પૂરો. પેલા કે સ્મશાનીઓ વૈરાગ્ય આવે ને આભામાં, સ્મશાનીઓ વૈરાગ્ય પણ આભામાં આવે ને તો હું તો તમે ધન્યતાને પાત્ર છો. કે ક્ષણવાર માટે તો વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો એ નથી થતો. આ સેવે જવાવાળો જતો શું છે? સ્મશાનમાં અત્યાર સુધી કેટલાને મૂકવા ગયા? બરાબર, જેને મૂકીને આવે ક્યારે પાછો આવ્યો છે? મૂકનારા પાછા આવે પણ જનારો પાછો આવે છે? એમ કહેવાય ને કે હવે બધી આ બધી પ્રક્રિયા હોય છે. ત્યાં આગળ અગ્નિ સંસ્કાર આપ્યા પછી તમે હાથ પગ ધોઈને બહાર આવો, એક બધા નીતિ નિયમો હોય છે. 2-4 વાગે જવાનું થયું છે એટલે ખબર છે, બાકી ખબર નથી. શેના માટે હાથ પગ ધોવે છે ખબર છે? હવે એના નામનું નહીં નાખ્યું, પતી ગયું. હવે એને મારે કોઈ નિસ્બત છે નહીં, એનું કામ પૂરું થઈ ગયું, મારું કામ પૂરું. હવે હાલો પતી ગયું, શુદ્ધ થઈ ગયા. હવે બધી ક્રિયા નિહાળી પણ આવું નથી. ખાસ પરાપૈસા જોવા વાળે કેવી રીતે અમને રાહ જોઈ પણ કોઈ વિરાગ ભાવ ન થાય. કે અંતિમ ક્રિયા પણ ઔચિત્ય સભર થતી નથી. ઔચિત્ય સભર એ ક્રિયા થાય ને વૈરાગ્ય ના આવ્યું બને નહીં. ખાલી કરવા ખાતર જઈએ છીએ. હવે ઘરમાં રખાય નહીં એટલે એનું કંઈક તો કરવું પડે છેલ્લે, એટલે એના માટે જઈએ છીએ. નથી એ વ્યક્તિ પ્રત્યે મર્યા પછી બહુમાન ભાવ, નથી જીવતો હતો ત્યારે બહુમાન ભાવ, નથી કોઈ સન્માન, નથી કોઈ સત્કાર, નથી કોઈ સદભાવ, કંઈ જ નથી. એક વ્યવહારથી મારે જવું પડશે એટલે હું જાઉં છું. ન જાઉં તો ખરાબ લાગશે સમાજ કે નથી આવ્યા લોકો, મરણ પ્રસંગે ના આવ્યા. શું કરવાનું પછી? હવે શું ચાલે છે, ક્યાં ચાલે છે, હવે મને કંઈ ખબર નથી. હું ક્યારે હવે મારે જવાનું હોતું નથી એટલે મને હવે કંઈ ખબર નથી. આ તો પેલા જતા હતા એટલે ખબર હતી. ઔચિત્યતા બધામાંથી નીકળી ગઈ. આ તંદુભાઈને કાલે એક સૂત્ર, આમાં જેટલા 100 વર્ષનો વ્યક્તિ રોજ જેટલા દાણા ચાવલના ખાય એનું નામ બતાવવામાં આવે છે. એ ચાવલની સંખ્યાઓનો વિચાર એમાં લેવામાં આવે છે. 450 શ્લોક પ્રમાણે આ પયનના સૂત્ર છે. એના પછીનું આવે છે ચંદ્ર વિદ્યા. આ આગમ એક ધ્યાનનું આગમ છે. ધ્યાન કઈ રીતે કરવું એની વિધિ બતાવવામાં આવી છે. અર્જુને કરેલો રાધાવેદ એ ધ્યાનની પ્રક્રિયા હતી. શુભ ધ્યાનની અંદર ધ્યાનની ઊંડી અવસ્થામાં વ્યક્તિ જાય ત્યારે ધાર્યા કામ કરી શકે. એ ધ્યાનમાં જ બધું કામ કરી શકે. એની આત્મા એના શરીરમાંથી બહાર નીકળે બધા કાર્યો પતાવીને પાછી આવે. ઉત્કૃષ્ટ ધ્યાનની પ્રક્રિયા છે. રાધાભેદનું વર્ણન એના માધ્યમથી આ ધ્યાનની વાત આવે છે. આમાં રાધાભેદનું વર્ણન છે. રાધાભેદની ઉપાસના સમાન એવી સ્થિર મનથી ઉપાસના કરવાથી તમારા બધા જ ઉદ્દેશ્ય અને કરવાનો જે મૃત્યુનો સુધારણનો ઉપદેશ આપ્યો છે, વિશેષ પ્રશંસાના પાત્ર આ ગ્રંથ છે. જે પ્રમાણે અર્જુન રાધાભેદ કહે છે એ પ્રમાણે આ જીવે એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવાનું છે. માળા ગણવા બેસીએ, કર ઉપર તો માળા ફીરતી જીવ ફરે વનમાઈ. શું કરો છો?
ઘણી વખત બહેનો એક સાથે 3 કામ કરે. વ્યાખ્યાન સાંભળે, ઝોકા ખાય, માળા ગણે. બોલો, વ્યાખ્યાન સાંભળે, ઝોકા ખાય, માળા ગણે. 3 in 1. એ બધું વ્યાખ્યાનમાં થાય. સામાયિક તો લઈને જ ઘરે બધું, એટલે એ પતિ એક વખત ક્રિયા થઈ ગઈ. પણ આ તો આખા સામાયિકની ક્રિયા છે. 3 in 1. બોલો, કેટલી બધી કાબિલિયત, કેટલી બધી એમના અંદર ટેલેન્ટ છે. ધન્યવાદ છે. ભગવતી સૂત્રના પ્રવચન ચાલતા હતા. એક માજી પ્રવચન સાંભળવા માટે આવે, બેઠા બેઠા માળા ગણીને ઝોકા ખાય. પ્રવચન પૂરા થઈ ગયા, બહાર કોઈ બેને પૂછ્યું, માજી શું સાંભળ્યું, કેવું હતું સાહેબનું પ્રવચન? અરે પ્રવચન તો જોરદાર હતું કે, પણ વચ્ચે વચ્ચે સાહેબને કોઈ તકલીફ હશે તો ઓયમાં કરતા હતા કે પેલા ગોયમાં કરે ને પેલી કે ઓયમાં કરતા. હવે આવું તો સાંભળીને આવ્યા છે. એમને કઈ શરીરમાં કઈ તકલીફ લાગે છે કે મેં આ પ્રવચન સાંભળે કે ના સાંભળે શું ફરક પડે? એને તો ઘરે રહો શાંતિથી, તમને જોઈને બીજાને ઝોકા આવે. મારા સાહેબ શાંતિથી 1 કલાક અહીંયા મસ્તીથી ઊંઘવા મળે. ત્યાં ઘરે તો કાકું ચાલતી હોય, એને તો અહીંયા સારું. પર્યુષણ વગેરેના પોષદ લે ભાગ્યશાળીઓ ખરેખર ધન્યવાદ અને પાત્ર છે. એકાશનું કરીને આવે એટલે પછી સીધા દેવલોકમાં જતા રહે 5 વાગ્યા સુધી. એકાશનું કરીને આવે, ચૈત્યવંદન કરવાનું, ઈરિયાવાઈ કરવાની, ગમણે કરવાનું, સંતારો પાથરવાનો, સીધા દેવલોક ભણી પ્રયાણ કરી જવાનું. પછી 5 વાગે જ્યારે પડીને કરવાનું ત્યારે ઉઠવાનું. સાહેબ આખા 12 મહિનામાં ઊંઘ્યો જ નથી. હવે અહીંયા તો મને ઊંઘવા મળ્યું છે. આરાધનાના અવસરે મને ઊંઘ આવે, પ્રવચનના સમયે મને ઊંઘ આવે. અને એ જ વ્યક્તિ અહીંયાથી નીચે 1 કલાક કોઈની સાથે ઊભા વાતો કરે, ઊંઘ ના આવે, ઝોકો ના આવે. દર્શનાવર્ણીય કર્મનો તીવ્ર ઉદય છે. ચંદ્ર વિજય પરિણા પછી દેવેન્દ્ર શાહ 200 શ્લોક પ્રમાણ છે. પછી દેવેન્દ્ર સ્તવ આવે છે. એના અંદર સ્વર્ગમાં રહેનારા દેવોના નામ છે, એમના પદ, એમના નિવાસના વર્ણન, ચંદ્ર, સૂર્ય, ગ્રહ અને તારાઓનું વર્ણન એમાં બતાવવામાં આવ્યું છે. 32 ઇન્દ્રોનું વર્ણન, એમના સ્થાન, એમનું આયુષ્ય, એમનું શરીર, એમની બધી પટરાણીઓ, રિદ્ધિ સિદ્ધિ, પરિવાર, બળ, પરાક્રમ આદિ ઘણી બધી જે વાતો છે. અને એમને પરમાત્માની જે સ્તવના કરી છે એનું વર્ણન એના અંદર આવે છે. અને એના પેટા ભેદની અંદર દેવતાઓના ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આદિના નામો, નિવાસસ્થાન, એમની સ્થિતિ, એમનો ભવન, એમના પરિગ્રહ વગેરેનો એમાં ઉલ્લેખ કરવામાં આવે છે. 200 શ્લોક પ્રમાણના મૂળ સૂત્ર છે. દેવેન્દ્ર સ્તવ એનું નામ છે. પછી ગણિત વિદ્યા આવે છે. આ ગણિત વિદ્યા એટલે જ્યોતિષ વિદ્યા. હસ્તરેખાનું એમાં વર્ણન આવે છે. હસ્તરેખાનું વિદ્યા શીખવી હોય તો ગણિત વિદ્યા સમજવા જેવું છે. હસ્તરેખાનું વિજ્ઞાન એમાં વર્ણન કરે છે. એના ઉપયોગ ભવિષ્યની ભવિષ્યવાણી કરવા માટે કેવી રીતે કરાય એને કહેવામાં છે નિમિત્ત. એક મોટા જ્યોતિષ ગ્રંથનો આ સારાંશ છે. દિવસ, તિથિ, ગ્રહ, મુહૂર્ત, શુકન, લગ્ન, હોરા, નિમિત્ત આદિમાં વર્ણન, શુભ કાર્યમાં બળવાન તિથિ, મુહૂર્ત, લગ્ન આદિ દેખવાનો વિચાર. અને એમાંથી કંઈકમાં કંઈક દેખાઈ ગયું છે કે જેમાં જે બતાવવામાં આવ્યું એ પ્રમાણે ત્યાં કરવાનું હોય છે. 82 ગાથા એમાં ટોટલ આપવામાં આવી છે. એમાં આખું જ આ જ્યોતિષશાસ્ત્રનું વર્ણન કોઈ મોટા ગ્રંથમાંથી લેવામાં આવેલું છે, સંક્ષિપ્ત કરીને મૂકવામાં આવેલું છે. એનું નામ છે ગણિત વિદ્યા. ગણિત વિદ્યા એટલે ગણિત વિદ્યા. પછી આવ્યું છે મહાપ્રત્યાખ્યાન, મોટા પચખાણ. મહાપ્રત્યાખ્યાન એટલે અંતિમ સમયના જે પચખાણ હોય એમાં આગળમાં બતાવવામાં આવે છે બધા જે ખરાબ પાપોની જેમ જે એને કેવી રીતે એને ત્યાગ કરવાનો છે, એ પાપોનો પશ્ચાત કેવી રીતે કરવાનું છે, એ જ્ઞાન પ્રજ્ઞા દ્વારા એને જાણે હું પાપ કરું છું અને પ્રત્યેક પરિજ્ઞા દ્વારા એનો ત્યાગ કરે. ધારો કે જ્ઞાન પરિજ્ઞાથી જાણે કંદમૂળમાં અનંતકાય જીવ છે, એને જ્ઞ પ્રજ્ઞા કહેવાય. શું કહેવાય? એનાથી જાણે કે કંદમૂળમાં અનંત જીવો હોય છે. હવે પ્રત્યાજ્ઞાન પરિજ્ઞાથી હવે આ મારા માટે વાપરવા યોગ્ય નથી, એટલે એનું શું કરું છું? ત્યાગ કરું છું. ત્યાગ એટલે પચખાણ કહેવાય છે.
એના 150 શ્લોકની એની સંખ્યા છે. પછી છેલ્લું 10મું પયના છે વીર સ્તવ અથવા તો મરણ સમાધિ. આ પયનના છે એના અંદર આ આગમ વીર સ્તવ તો ત્યારે લુપ્ત મનાય છે, કારણ કે આ આગમનો સંદર્ભિત કરવા સાહિત્યમાં એવું લાગે છે ભગવાન મહાવીરની પ્રાર્થનાઓ એમાં સામેલ હતી અને એના સ્થાનમાં વર્તમાનમાં મરણ સમાધિ જે પ્રત્યાખ્યાન છે એનો સમાવેશ કરવામાં આવે છે. મરણ 2 પ્રકારના હોય છે, સમાધિ મરણ, અસમાધિ મરણ. આપણું મરણ કેવી રીતે થશે આપણને ખબર નથી. કયા સમયમાં, કઈ જગ્યાએ, કેવા ભાવમાં, કેવા વેદનામાં, કેવા વેદના વગરના સમયમાં મરણ મારું શાંતિપૂર્વક પંડિત મરણ થશે, બાલ મરણ થશે, બાલ પંડિત મરણ થશે, મને કશી જ ખબર નથી. સમાધિ હશે કે કેમ મળશે એવું લાગે છે. જ્યારે મારું મૃત્યુ આવશે મને સમાધિ મળશે એવું લાગે છે. ભૂપતભાઈ, જીવનભર અન્ય જીવને સમાધિ આપી હોય તો અંતિમ સમયમાં આપણને સમાધિ મળે. બસ આ સમાધિ પ્રાપ્ત કરવાનો સૌથી મોટો શિલાલેખ છે, સમજી લો. કીપ ટુ રાઇટ ઓન ધ માર્બલ. પથ્થર પર લખેલી આ લકીર છે, ખેંચેલી લકીર છે. આ જીવન અન્ય જીવોને અસમાધિ પહોંચાડી હશે તો ગમે એટલી ધર્મ કરણી કરશો, ગમે એટલું દાન પુણ્ય કરશો, ગમે તેટલું સાધક ક્ષેત્રમાં તમારી સંપત્તિનો વ્યય કરશો, ગમે એટલા તપ આચરણ કરશો, ગમે તેટલી વીરતીના પચકાણો કરશો, પણ જો કોઈ જીવની સમાધિ આપવામાં હું નિમિત્ત નહીં બન્યો હોઉં, અંતિમ સમયે મને સમાધિ મળવાની નથી ને નથી જ. કશું જ ન કરી છે, એક પણ દાન પુણ્ય ન કરે, એક પણ તપ ન કરે, પણ કોઈ જીવની અસમાધિમાં એ નિમિત્ત ના બને. આ જીવન કોઈ જીવની અસમાધિમાં એ નિમિત્ત ના બને. બસ 100%ની ગેરંટી સાથે અંતિમ સમયે એને સમાધિ આપનાર કોઈ ને કોઈ મહાપુરુષ એની સામે આવીને ઉપસ્થિત થઈ જશે. આપણા જીવનમાં એવું બન્યું હોય ખરા કે આજ સુધી એક પણ જીવને મેં અસમાધિ ન કરાવી હોય? હા, કેટલા હશે આવા? બોલો, કેટલા વ્યક્તિ મળે મારા થકી અન્ય જીવને અસમાધિ ન થઈ હોય? મન વચન અને કાયના પ્રયોગ, કરણ કરણ અનુમોદના, ત્રિકરણ યોગથી અને 3 યોગ અને 3 કરણથી મારા દ્વારા કોઈ પણ જીવને ક્યારે અસમાધિ પ્રાપ્ત થઈ ના હોય. હું કોઈના આર્ત ધ્યાનમાં હું ક્યારે નિમિત્ત ન બન્યો હોઉં, અથવા એને આર્ત ધ્યાન કરવા મેં એને ઉકસાયા ન હોય, એને ક્રોધ કરવા માટે મેં ઉકસાયા ન હોય, એને અહંકાર કરવા માટે મેં ઉકસાયા ન હોય, એવા પ્રસંગો ન બન્યા હોય. એવા કેટલા જીવ હોય આ જીવનમાં, આખા જીવનમાં ક્યારે ન બન્યા એવા પ્રસંગ. ભલે પોતે કર્યો હોય, બીજાના માટે નિમિત્ત ન બન્યા હોય. મારા થકી બીજાને અસમાધિ થતી હોય એવું કાર્ય મારાથી ન જ થયું હોય એવા કાર્ય, એવા વ્યક્તિ કેટલા મળી શકે આપણને? એટલા જીવો કેટલા મળી શકે આપણને? અંત સમયે સમાધિ સમાધિ મરણમ ચ બોહી લાભો. શું માંગ્યું છે ભગવાન પાસે? 2 પ્રાર્થના જે વિચાર જય વિરા સૂત્રમાં છેલ્લી કરવામાં આવી છે. અંતે શું જોઈએ? અંતે સમાધિ મરણમ છે. શું જોઈએ છે પરિમલભાઈ? શું જોઈએ? સમાધિ મરણ જોઈએ કે ના? હજુ પણ વહેલું છે. આજથી શરૂઆત. આજ પછી કોઈને પણ મારા થકી અસમાધિ ન થાય, મારા નિમિત્તે આર્ત ધ્યાન પામી અને કર્મનો બંધ ના કરે. બસ આટલું જો જીવનમાં આવી જાય ઘણું બધું થઈ જશે. હજુ પણ સમય છે. એવું નથી કે બધું વીતી ગયું છે, એવું પણ નથી. છેલ્લી ક્ષણ સુધરી જાય ને એનો ભાવ સુધરી જાય. ક્ષણ છેલ્લી સુધરી જાય તો શું થાય? ભવ સુધરી જાય. ક્ષણ બગડે તો ભવ બગડી જાય. અંતિમ પળ સુધી આપણે લડવાનું છે, આપણી જાત સાથે લડવાનું છે. અપણમ છે, અપણમ જય. શું કે છે? પોતાની મેળે પોતાની સાથે યુદ્ધ કરવાનું છે. છેલ્લી સમય સુધી લડી રહ્યો છે. મારા નિમિત્તે કોઈ જીવ અશુભમાં ન જાય. બસ મારા નિમિત્તે આર્ત ધ્યાન પામી અને કર્મનો બંધ ના કરે. બસ આટલું જો જીવનમાં આવી જાય ઘણું બધું થઈ જશે. હજુ પણ સમય છે. એવું નથી કે બધું વીતી ગયું છે, એવું પણ નથી.
જેની છેલ્લી ક્ષણ સુધરી જાય ને એનો ભવ સુધરી જાય. ક્ષણ છેલ્લી સુધરી જાય તો શું થાય? ભવ સુધરી જાય. ક્ષણ બગડે તો ભવ બગડી જાય. અંતિમ પળ સુધી આપણે લડવાનું છે, આપણી જાત સાથે લડવાનું છે. અપણમ છે અપણમ જય. શું કે છે? પોતાની મેળે પોતાની સાથે યુદ્ધ કરવાનું છે. છેલ્લી સમય સુધી લડી રહ્યા છે. મારા નિમિત્તે કોઈ જીવ અશુભમાં ન જાય. બસ.